ઘણા બધા લોકોને આવી રીતે ઊભા પગે બેસવામાં તકલીફ પડતી હોય છે, જેને આપણે ડીપ સ્ક્વોટ પણ કહીએ છીએ. આવી રીતે જ્યારે તમને તકલીફ પડતી હોય ને તો એના ઘણા બધા કારણ હોઈ શકે છે, જેમ કે મોસ્ટલી છે કે સાંધામાં જકડામણ. હવે સાંધામાં આપણે વાત કરીએ ને તો હિપ જોઈન્ટ આવે છે, ની જોઈન્ટ, એન્કલ્સ જોઈન્ટ, કે પછી બેકમાં પણ સ્ટીફનેસ હોય ને તો આપણે આ રીતે બેસી નથી શકતા, બીકોઝ સાંધો જે છે ને એ ફ્રીલી મૂવ જ નથી થઈ શકતો. અને ડીપ સ્ક્વોટ્સમાં આ બધા સાંધાની એકદમ ફૂલ મૂવમેન્ટ થતી હોય છે. તો ઓબ્વિયસલી ફર્સ્ટ કારણ છે કે સાંધામાં જકડામણ હોય ને ત્યારે. અને બીજું કારણ છે કે મસલ્સ જે છે ને એ વીક હોય, ટાઈટ હોય ને ત્યારે પણ આપણે આ રીતે નથી બેસી શકતા. ફોર એક્ઝામ્પલ, જો મસલ્સ ટાઈટ હશે ને તો શું થશે કે એની ફ્લેક્સિબિલિટી ઓછી હોય છે. હવે આ રીતની પોઝિશન લેવા માટે જેમ મેં કીધું કે સાંધાની એકદમ ફૂલ મૂવમેન્ટ થાય છે, તો પછી ઓબ્વિયસલી મસલ્સ પણ એકદમ એની એન્ડ રેન્જ સુધી પણ ખેંચાવાના, તો એની મસલ્સની પણ ફ્લેક્સિબિલિટી ગુડ હોવી જરૂરી છે. હવે મસલ્સ જો સ્ટ્રોંગ પણ નહીં હોય ને તો તમને આ પોઝિશનમાં બહુ લાંબા સમય સુધી તમે નહીં બેસી શકો, કે પછી ઓબ્વિયસલી તમને એ પોઝિશન લેવામાં અને ઊભા થવામાં પણ તકલીફ પડી શકે છે. તો મસલ્સ વીકનેસ પણ હોઈ શકે છે. હવે મસલ્સ વીકનેસમાં આપણે કહીએ ને તો આપણા કોર મસલ્સ, જેમાં આવે છે એબ્ડોમિનલ મસલ્સ, બેક મસલ્સ અને ઓબ્વિયસલી લેગ્સ મસલ્સ, રાઈટ. તો ગ્લુટ્સ મસલ્સ છે, હેમસ્ટ્રિંગ્સ છે, ક્વોડ્રિસેપ્સ મસલ્સ છે, કે પછી લોઅર લેગ મસલ્સ આવે છે, સ્પેશિયલી કાફ મસલ્સ અને ટિબિયાલિસ એન્ટિરિયર મસલ્સ, જે એન્કલના સાંધાના મસલ્સ હોય છે. તો આ બધા મસલ્સ સ્ટ્રોંગ હોવા પણ એટલા જ જરૂરી છે જો આ પોઝિશન ઇઝીથી કોઈ પણ પ્રોબ્લેમ વગર લેવી હોય ને તો આજના આ વિડીયોમાં આપણે આ પોઝિશન સરળતાથી લઈ શકીએ કોઈ પણ તકલીફ વગર, એ માટેની બેસ્ટ અને વેરી ઇફેક્ટિવ એક્સરસાઇઝીસ જોવાના છે. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. હેલો એવરીવન, કેમ છો બધા? હું છું ડોક્ટર ભાવિકા, ડોક્ટર ઓફ ફિઝિકલ થેરાપિસ્ટ, અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એકદમ વેરી બેસ્ટ અને ઇફેક્ટિવ, એટલે કે બહુ જ અસરકારક એવી કસરતો, જેનાથી તમને આ ડીપ સ્ક્વોટની પોઝિશન લેવામાં સરળતા રહેશે, એટલે કે તમે આ પોઝિશન એકદમ ઇઝીથી લઈ શકશો. પણ એના પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે મારા આવતા નવા આવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો અને હેલ્ધી લાઈફ પણ એન્જોય કરી શકો. અને જો તમને મારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ હેલ્પફુલ થઈ શકે એમને શેર કરજો, અને કોઈ પણ કમેન્ટ કે ક્વેશ્ચન હોય તમે મને કમેન્ટમાં જરૂરથી લખી શકો છો, હું એનો રિપ્લાય જરૂરથી આપીશ. ઘણા બધાએ મને છે ને આ ડીપ સ્ક્વોટની પોઝિશનમાં બેસવામાં તકલીફ પડતી હોય એ માટેની એક્સરસાઇઝ માટે રિક્વેસ્ટ કરી હતી, તો આ વિડીયો એમના માટે પણ છે, તો જરૂરથી જોજો. આમાં ઘણી બધી એક્સરસાઇઝ કરી શકે છે, પણ મેં મેઇન એક્સરસાઇઝ કવર કરી છે. મે બી ભવિષ્યમાં હું બીજા વિડીયો મૂકી શકું છું આ પોઝિશનને સરળતાથી લઈ શકવા માટેના, પણ અત્યારે હું તમને ઇઝી એવી કસરત બતાવું છું જે વેરી બેસ્ટ છે અને મોસ્ટલી જે મેજર મસલ્સ જે છે એને કવર પણ કરે છે. તો ચલો આપણે વધારે સમય બગાડીએ એના કરતાં આપણે વિડીયો ચાલુ કરીએ અને હું તમને એક્સરસાઇઝ બતાવું. ફર્સ્ટ એક્સરસાઇઝ છે, આપણે એકદમ હાઈ ની માર્ચિંગ કરવાનું છે. કોઈ પણ જગ્યાએ ટેકો લઈને ઊભા રહીશું, દિવાલે ટેકો લઈને, કે પછી સામે કોઈ કઠેડો હોય કે ખુરશી હોય, એવી રીતે ટેકો લઈને તમે ઊભા રહી શકો છો. અને જેટલું બને ને એટલું ઉપર આવી રીતે નીને લાવવાનું છે, અલ્ટરનેટ. ઓકે, હવે ધ્યાન એ રાખવાનું કે જ્યારે આપણે આ કસરત કરતા હોય ને ત્યારે આપણા એબ્ડોમિનલ મસલ્સને, આપણા જે કોર મસલ્સ જે કહીએ છીએ, એબ્ડોમિનલ મસલ્સને નાઇસ એવા અંદર હોલ્ડ કરી રાખવાના છે. શ્વાસ હોલ્ડ નથી કરવાનો, રેગ્યુલર બ્રીથિંગ કરવાનું છે, પણ સ્નાયુને નાઇસ અંદર એવા હોલ્ડ કરી રાખવાના છે, ટાઈટ કરી રાખવાના છે. તો તમારે સારું એવું પોસ્ચર લેવાનું છે. તમે હાથ આવી રીતે રાખી શકો છો, કે પછી આગળ ક્યાં પકડ્યું હોય તો પકડીને 1 1 2 2 3 3 4 4 5 5, રાઈટ. તો શું થશે કે તમે જોયું કે આ એક્સરસાઇઝમાં મારા જે જોઈન્ટ જે છે, મોસ્ટલી હિપ જોઈન્ટ છે, ની જોઈન્ટ છે, એનું રિપીટેડલી મૂવમેન્ટ થાય છે, રાઈટ. તો રિપીટેડ મૂવમેન્ટ થવાથી સાંધામાં હલનચલન થવાથી એમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જોઈન્ટ વોર્મ થાય છે અને સ્ટીફનેસ, જકડામણ ઓછી થાય છે. તો આ અગેન એટલી બેસ્ટ એક્સરસાઇઝ છે ને, તમારે પહેલી જ કરવી જોઈએ, જેથી તમારા મસલ્સ, તમારા જોઈન્ટ્સ બીજી બધી એક્સરસાઇઝ કરવા માટે રેડી થાય. અને આ કસરત તમારે 15-15ના 2 સેટ કરવાના છે.
ઓકે, હવે જે સેકન્ડ એક્સરસાઇઝ છે એમાં આપણે આપણા પગના મસલ્સ જે કહેવાય છે હિપ્સ, આખા બધા જ પગના મસલ્સ આવી જશે, કોર મસલ્સ આવશે, ગ્લુટ્સ મસલ્સ આવશે, એ બધાને સ્ટ્રોંગ કરવાના છે. તો એમાં આપણે કરવાના છે વોલ સ્ક્વોટ્સ. વોલ સ્ક્વોટ્સ માટે આપણે આ રીતે દિવાલે ઊભું રહેવાનું છે, રાઈટ. મેં જોવાનું કે તમારા પગ છે ને દિવાલથી 1.25 ફૂટ જેટલા દૂર હોવા જોઈએ, રાઈટ. બોડી આખું મારું દિવાલના ટેકે છે. હવે શું કરવાનું છે, બેક પણ એકદમ સપોર્ટથી હોવી જોઈએ દિવાલથી. અને હવે ધીરે ધીરે ઢીંચણ વાળવાના છે અને નીચે આવવાનું છે, રાઈટ. ઢીંચણ મારા છે ને મારા પગની જે ઘૂંટી કહેવાય છે, એન્કલ કહેવાય છે, ત્યાં સુધી જ હોવા જોઈએ, એના બિયોન્ડ ના જવા જોઈએ, એટલે કે એનાથી વધારે દૂર ના જવા જોઈએ. ઓકે, તો આ રીતે પોઝિશન લેવાની છે. આ પોઝિશન જ્યારે મેં લીધી ત્યારે અગેન મારા સ્ટમક મસલ્સ પર નાઇસ એવા હોલ્ડ અંદર કરેલા છે. આ પોઝિશનને તમે 3 થી 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો છો. 1, 2, 3, 4, 5 અને પછી ઉપર થવાનું છે. ઓકે, તો આમાં તમે ફીલ કરશો કે તમારા આ જે ક્વાડ્રિસેપ્સ મસલ્સ છે, નીની આજુબાજુના મસલ્સ, ગ્લુટ્સ મસલ્સ, કોર મસલ્સની બહુ જ સારી એવી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ થાય છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. ઓકે, તો અગેન 1, 2, 3, 4, 5. એક સ્ક્વોટ્સ આવે છે કે જે આપણે કોઈ પણ સપોર્ટ વગર કરી શકીએ, પણ આ સપોર્ટ લઈને સ્ક્વોટ્સ કરેલા છે. તો આ ઇઝી વર્ઝન છે સ્ક્વોટ્સનું. આ કસરત પર તમારે 10-10 ના કે પછી 15-15 ના 2 સેટ કરી શકો છો. જો તમે બિગનર હોય કે પહેલા કદી ક્યારે એક્સરસાઇઝ ના કરી હોય ને, તો તમે આ 10-10 ના 2 સેટ કરી શકો છો. કે પછી તમે 10 વખત કન્ટિન્યુઅસલી ના કરી શકો તો 5 વખત કરો, બ્રેક લઈને કરો, પણ એટલીસ્ટ 20 તો કરો જ, જેથી એનું ગુડ રિઝલ્ટ મળે તમને. થર્ડ એક્સરસાઇઝમાં આપણે ચેરમાંથી સિટઅપ્સ કરવાના છે. આ પણ જે આપણે સ્ક્વોટ કર્યું, વોલ સ્ક્વોટ કર્યું, એના જેવું જ છે એકદમ, પણ ઓબ્વિયસલી એમાં બેક સપોર્ટેડ હતી અને હવે અત્યારે આપણે નીચે બેસેલા છે, રાઈટ, ચેર ઉપર. અગેન આ એક્સરસાઇઝમાં પણ તમારે સ્ટમક મસલ્સ નાઇસ અંદર એવા હોલ્ડ કરી રાખવાના છે અને સિટઅપ્સ કરવાનું છે. ઓકે, તો 1, 2, રાઈટ. બહુ જ સારી એવી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે. જો તમને હાઈટ છે ને ચેરની, એ ડિપેન્ડ કરે છે. જો તમને આટલી હાઈટની ચેરમાં તકલીફ પડતી હોય ને, તો તમે ચેરની હાઈટ થોડી ઊંચી હોય ને એવી લઈ શકો છો, રાઈટ. અને ધીરે ધીરે ચેરની હાઈટ ઓછી કરવાની, રાઈટ. એક સ્ક્વોટ ટાઈપની જ એક્સરસાઇઝ છે, બીકોઝ સ્ક્વોટ પોઝિશનમાં પણ આપણે આવી રીતે બેસીએ છીએ, પણ નીચે બેઝ નથી હોતો, જેમ અહીંયા મારે ચેર છે અને આપણે ઉપર નીચે કરવાનું હોય, તો એમાં મસલ્સ પણ સ્ટ્રોંગ હોવા જરૂરી છે, જેથી આપણને સપોર્ટ કરે નીચે આપણા બોડીને, આપણા શરીરને લોઅર લેવલમાં લઈ જવા અને ઉપર કરવા માટે પણ. સો મસલ્સનું સ્ટ્રોંગ હોવું બહુ જ જરૂરી છે. તો આ આપણને એમાં હેલ્પ કરે છે, રાઈટ. સો આ રીતે તમારે 15-15 ના 2 સેટ કરવાના છે. હવેની એક્સરસાઇઝમાં હું સ્ક્વોટ કરવાની છું, પણ હું અહીંયા ચેરના સપોર્ટ લઈને કરવાની છું. ઓકે, તો શું કરવાનું છે, આવી રીતે તમારી ચેર હોય, ઓબ્વિયસલી ચેર જે તમારું જે સપોર્ટ હોય છે ને એ સ્ટ્રોંગ હોવો જોઈએ, એ પડવો ના જોઈએ, નહીં તો તમે પડી જશો ઓબ્વિયસલી. તો પછી છે ને આગળ કઠેડો હોય, આ ચેર એકદમ ડ્યુરેબલ, જે બી તમે હોલ્ડ કરો ને કઠેડો હોય, રાઈટ, એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. તમારે થોડું દૂર ઊભું રહેવાનું છે, અહીંયા પકડવાનું છે. પછી પગ છે ને, પગના પંજા છે ને હિપના લેવલમાં હોવા જોઈએ, એકદમ છૂટા ના હોવા જોઈએ કે એકદમ બહુ ભેગા પણ ના હોવા જોઈએ પગના પંજા એકબીજાથી. ઓકે, અને પછી શું કરવાનું છે કે ઢીંચણથી વળવાનું છે. ઓકે, તમારે આ રીતે નથી થવાનું. ઓકે, તો અગેન નાઇસ એવા સ્ટમક મસલ્સ અંદર હોલ્ડ કરો, આ રીતે બેસો. 1, 2, 3, 4, 5 અને અપ. ઓકે, તો આ એક્સરસાઇઝમાં પણ મારું એન્કલ જે છે, ઘૂંટી છે પગની, એ પણ વળે છે, મારા નીસ પણ વળે છે, હિપ્સ થોડા વળે છે. તો ઓબ્વિયસલી આ બધા મસલ્સ, જોઈન્ટનું તો મૂવમેન્ટ થાય છે, એની સાથે સાથે મસલ્સ સ્ટ્રોંગ થાય છે. આ મસલ્સને સ્ટ્રોંગ કરવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે, રાઈટ. તો હવે જે તમે ઢીંચણ વાળો છો ને, આ જે રેન્જ છે ઢીંચણના વળવાની, એ તમારા ઉપર ડિપેન્ડ છે, તમે કેટલું કરી શકો છો, રાઈટ. ડિફરન્ટ પીપલ ડિફરન્ટ કરી શકે છે. મે બી કોઈક લોકો આટલું જ કરી શકશે, કે પછી કોઈક લોકો આટલું કરી શકશે, કે પછી કોઈક લોકો એનાથી પણ ડીપ જઈ શકે છે. તો ઓબ્વિયસલી એ ડિપેન્ડ કરે છે ડિફરન્ટ પીપલ ઉપર કે તમે કેટલું વળી શકો છો. ઓકે, જેટલું બી થઈ શકે ધીરે ધીરે તમે નીની રેન્જ, એટલે કે જેટલા નીચે બેસી શકો છો ને એટલું તમારે વધારે ધીરે ધીરે કરવાનું, અને એ પોઝિશનને 3 થી 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને 10-10 કે 15-15 ના 2 સેટ કરવાના. હવેની કસરતમાં હું તમને છે ને પગના સાંધાઓનું સારું એવું સ્ટ્રેચિંગ બતાવું અને સાથે સાથે છે ને જોઈન્ટનું સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પણ થઈ જશે.
રાઈટ. તો શું કરવાનું છે, અહીંયા મેં ચેર લીધી છે, તમે તમારા ઘરે પગથિયાનો પણ યુઝ કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ સપોર્ટ લઈને ઊભું રહેવાનું છે. વારા પરથી પગ ઉપર કરવાના છે. તો અત્યારે પહેલા હું મારો જમણો પગ આવી રીતે જ ખુરશી ઉપર મૂક્યો, રાઈટ. હવે આટલું દૂર ઊભું રહેવાનું છે, જેમ કીધું એમ કે મારો ડાબો પગ છે ને એ તમે જોઈ શકો છો કે જે મારું ઢીંચણથી સાથળની જેટલી લાઈન છે એવી રીતે એટલો દૂર છે મારો આ જમણો પગ ચેરથી, રાઈટ. અને પછી શું કરવાનું છે કે આગળવાળો જે પગ મેં ખુરશી પર મૂક્યો છે ને એને ઢીંચણથી વાળવાનો છે, રાઈટ. જેટલો તમારાથી થાય એટલો તમે આવી રીતે આગળ પણ પકડી શકો છો, નાઈસ કઠેડો હોય તો કઠેડાએ પકડી શકો છો, રાઈટ. તો તમે જોઈ શકો છો કે જ્યારે મેં મારું ઢીંચણ આગળ વાળ્યો, મારા એન્કલનું એકદમ એન્ડ રેન્જ સુધી મૂવમેન્ટ થયું, રાઈટ. તો તમારો એન્કલ સાંધો આવી રીતે આખો વળ્યો, ઢીંચણનું બી વળ્યું, હિપની પણ સારી એવી મૂવમેન્ટ થઈ, સાથે સાથે મારા આ પગમાં પણ મૂવમેન્ટ થઈ, એન્કલની અને મારું કાફ મસલ્સનું પણ સ્ટ્રેચિંગ થયું, રાઈટ. તો આ એક સારી એવી મૂવમેન્ટ છે. તો આ 1 2 3, ઓકે, બેક 1 2 3 અને બેક, રાઈટ. 1 2 3 બેક. આવી રીતે તમારે 5 કે 10 વખત એક પગે કરી શકો છો. એના પછી તમે તમારો પગ સ્વિચ કરો અને પછી બીજા પગે પણ કરો. 1 2 3 બેક, ઓકે. જો તમે પગ એકદમ નજીક રાખશો ને આટલું ખુરશીથી તો તમને સારી એવી મૂવમેન્ટ નહીં થાય, સ્ટ્રેચિંગ્સ નહીં થાય. તો એના માટે પગ મેં જેમ કીધું ને એટલું દૂર રાખીને અને પછી તમે કરો. તમારું બેલેન્સ મેન્ટેન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને જ્યારે તમે સ્ટ્રેચિંગ કરો ને ત્યારે તમારી બનતા સુધી ટ્રાય કરવાનું કે બીજો જે પગ જે નીચે છે ને એની એડી ઊંચી ના થાય, રાઈટ. જો એડી ઊંચી થશે ને તો પછી એનું મસલ્સ જે છે કાફ મસલ્સ એનું ગુડ સ્ટ્રેચિંગ નહીં થાય. તો ગુડ સ્ટ્રેચિંગ માટે તમારે એડી ઊંચી નહીં કરવાની અને આ રીતે તમે કરી શકો છો. 1 2 3 અને પછી બેક. તો બંને પગે 15-15 કે પછી 10-10 બે સેટ કરવા. આ પણ એક બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે. આમાં સ્ટ્રેચિંગ પણ થાય છે, સ્ટ્રેન્થનિંગ પણ થાય છે અને જોઈન્ટની મોબિલિટી પણ વધે છે. હવે આ બધી એક્સરસાઇઝના સાથે બીજી એક લાસ્ટ એક્સરસાઇઝ પણ હું બતાવીશ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે છે બ્રીચ. અને આપણે ગ્લુટ્સ બ્રીચ પણ કહેવાય છે, કેમ કે આ એક્સરસાઇઝમાં ગ્લુટિયસ મસલ જે છે, જેમ કે બટક્સ મસલ જે આવે છે એમાં ગ્લુટ્સ કરીને એક મેજર મસલ છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ સ્ક્વોટ્સની પોઝિશનમાં, ડીપ સ્ક્વોટમાં જે આપણે ઊભા પગે નીચે બેસે છે ને એમાં. તો એ માટે તમારે સૂઈને કરવાની છે એક્સરસાઇઝ, ઓકે. તો શું કરવાનું છે, આ રીતે તમારે તમારા નીચે ફ્લોર પર આવી રીતે સૂવાનું છે, ઓકે. અને પછી શું કરવાનું છે, હિપ્સથી ઉપર થવાનું છે, જેટલું થવાય એટલું. 1 2 3 અને રિલેક્સ. બીજું એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આવી રીતે ઉપર થઈએ ને ત્યારે સ્ટમક મસલ્સ નાઈસ એવા અંદર હોલ્ડ કરી રાખવાના છે. લોઅર બેલી મસલ્સ છે, ગ્લુટ મસલ્સ જે છે, તમારે અંદરથી મસલ્સને નાઈસ એવા હોલ્ડ કરવાના છે, જેમ તમે ઉપર આવો ને એમ. તો 1 2 3 અને પછી ડાઉન. તમે 3 સેકન્ડ પણ હોલ્ડ કરી શકો છો, 5 સેકન્ડ પણ હોલ્ડ કરી શકો છો. પણ હું એવું સજેસ્ટ કરીશ કે જો તમે સ્ટાર્ટ જ કરતા હોય ફર્સ્ટ ટાઈમ એવર ઇન યોર લાઈફ, રાઈટ, તો પછી 3 થી જ સ્ટાર્ટ કરો, એટલે કે 3 સેકન્ડ હોલ્ડ કરીને સ્ટાર્ટ કરો. 1 2 3, રાઈટ. તો આ એક બહુ જ એવી હેલ્પફુલ એક્સરસાઇઝ છે જે તમારે 10-10 કે 15-15 બે સેટ કરી શકો છો. તો આ છે એકદમ બેસ્ટ અને બહુ જ અસરકારક એવી કસરતો જે તમને ડીપ સ્ક્વોટ એટલે કે નીચે ઊભા પગે બેસવા માટે મદદ કરશે. છે ને બધી એકદમ ઇઝી કસરતો. મે બી જો તમે કદી આવી રીતે લાઈફમાં કસરત નહીં કરી હોય ને તમને બિગિનિંગમાં થોડું સ્ટ્રગલ પડશે, એટલે કે તમને થોડું હાર્ડ લાગશે, પણ તો બી તમે તમારો બેસ્ટ ટ્રાય કરો અને ડેઈલી એટલે કે દરરોજ કરો તો જ તમને એનું સારું એવું રિઝલ્ટ મળશે. હવે તમારા સાંધા જે જકડાઈ ગયા છે ત્યારે એકદમ અચાનક નથી થયા, એ લોંગ ટાઈમથી એની અસર જે છે જે તમને આવી દેખાવા લાગી છે, રાઈટ. તો પછી એનું ઇમ્પ્રુવમેન્ટ આપતા પણ વાર લાગશે. તો અને આ એક્સરસાઇઝ જે છે ને ઓવરઓલ તમારા પગને મજબૂત કરવામાં પણ અને મોબિલિટી, સાંધાની મોબિલિટી વધારવામાં પણ બહુ સારી એવી મદદ કરશે. તો આ એક્સરસાઇઝ તમારે દરરોજ ડેઈલી કરવી જરૂરી છે. તો અગેન જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ પણ મને જરૂરથી કરજો. તો ચલો, બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેપી રહો અને હેલ્ધી રહો.